નમસ્કાર. ચાલો આજે ગણિતની એક મજેદાર દુનિયામાં ડૂબકી મારીએ. આજે આપણે વાત કરીશું સંખ્યા પદ્ધતિની, અને એ પણ એક સફરની જેમ, એકદમ સરળ રીતે. ચાલો એક મસ્ત મજાની કલ્પના કરીએ. માની લો કે આપણી પાસે એક જાદુઈ બેગ છે, અને આપણું મિશન શું છે ખબર છે? આખા બ્રહ્માંડમાં જેટલી પણ સંખ્યાઓ છે ને એ બધી શોધીને આ બેગમાં ભેગી કરવાની છે. તો તૈયાર છો આ મિશન માટે? ચાલો શરૂ કરીએ આપણી આ જબરદસ્ત સફર. ઓકે, તો આપણી સફરનો પહેલો પડાવ. અહીં આપણે એવી સંખ્યાઓ શોધીશું જે સૌથી પહેલા આપણા ધ્યાનમાં આવી. એકદમ બેઝિક સંખ્યાઓ જેનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ. હવે એક સિમ્પલ સવાલ. જ્યારે આપણે કંઈ પણ ગણવાનું શરૂ કરીએ, જેમ કે ક્લાસમાં કેટલી બેન્ચ છે કે પછી આકાશમાં કેટલા તારા છે, તો ક્યાંથી શરૂઆત કરીએ છીએ? એકદમ સાચું. 1, 2, 3, 4 અને બસ ચાલ્યા જ કરે અનંત સુધી. ગણતરી માટેની આ જ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. એને આપણે કેપિટલ Nથી બતાવીએ છીએ. તો લો, આપણી સફરનો પહેલો ખજાનો મળી ગયો. તો ચાલો, મોડું શું કામ કરવું? આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને ઉપાડીને નાખી દઈએ આપણી જાદુઈ બેગમાં. બસ આપણું કલેક્શન શરૂ. પણ હવે એક નવી સમસ્યા. માની લો કે તમારી પાસે એક બોક્સ છે અને એમાં એક પણ ચોકલેટ નથી. તો તમે શું કહેશો? કેટલી ચોકલેટ છે? એક પણ નહીં અથવા કંઈ નહીં. ને ગણિતમાં કેવી રીતે બતાવવું? આપણી બેગમાં 1, 2, 3 તો છે, પણ કંઈ નહીં માટે કોઈ નંબર નથી. અને આ સમસ્યાનો હીરો છે શૂન્ય, એટલે કે 0. જ્યારે આપણે આપણી પ્રાકૃતિક સંખ્યાઓની બેગમાં આ 0ને પણ ઉમેરી દઈએ તો એ બની જાય છે પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે Wથી ઓળખીએ છીએ. તો ચાલો આ ખાસ નંબર 0ને પણ આપણી બેગમાં જગ્યા આપી દઈએ. ઓકે, તો આપણી બેગમાં હવે 0, 1, 2, 3 બધું જ છે. પણ શું આપણું કામ પતી ગયું? ના, હજી તો સફર બાકી છે. હવે આપણે એવા નંબર્સ શોધીશું જે વિરોધી એટલે કે ઓપોઝિટ વસ્તુઓ બતાવે. જરા વિચારો, જો તમે તમારા દોસ્ત પાસેથી 10 રૂપિયા ઉધાર લીધા હોય, તો એ ઉધારને કેવી રીતે ગણિતમાં લખશો? અથવા ઠંડીમાં જ્યારે તાપમાન 0થી પણ નીચે જતું રહે, જેમ કે -2 ડિગ્રી, એને કેવી રીતે બતાવશો? આપણી બેગમાં તો એના માટે કોઈ નંબર જ નથી. અને આનો જવાબ છે નેગેટિવ નંબર્સ, એટલે કે ઋણ સંખ્યાઓ. જ્યારે આપણે આપણી બેગમાં -1, -2, -3 એવી બધી જ ઋણ સંખ્યાઓ પણ ઉમેરી દઈએ, ત્યારે આપણને જે મોટો સંગ્રહ મળે છે એને કહેવાય પૂર્ણાંકો, અને એને આપણે ઝેડથી બતાવીએ છીએ. હવે જુઓ, આપણી પાસે પોઝિટિવ, નેગેટિવ અને 0 બધું જ છે. તો ચાલો આ બધી જ નેગેટિવ સંખ્યાઓને પણ ભરી લઈએ આપણી બેગમાં. વાહ! હવે આપણી બેગ ખરેખર ઘણી ભરાઈ ગઈ છે અને થોડી વજનદાર પણ લાગે છે, નહીં? આપણી સફરમાં આગળ વધીએ. હવે જો આપણે એક નંબર લાઇન બનાવીએ તો 0, 1, 2 અને -1, -2 એ બધા તો ગોઠવાઈ ગયા. પણ શું એમની વચ્ચે ખાલી જગ્યા નથી? છે ને! ચાલો હવે એ ખાલી જગ્યાઓ ભરવાનો સમય છે. આપણે 1 અને 2 વિશે તો જાણીએ જ છીએ, પણ એમની બરાબર વચ્ચે શું આવે? અથવા માની લો કે મમ્મીએ એક રોટલીના 2 સરખા ભાગ કર્યા, તો એ એક ભાગને શું કહેશો? અડધી રોટલી. આ બધા ટુકડાઓ માટે પણ કોઈ નંબર તો હશે ને? બસ આ જ છે સમમેય સંખ્યાઓ. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો, જે પણ નંબરને આપણે p/q એટલે કે ઉપર નીચે અપૂર્ણાંકના રૂપમાં લખી શકીએ એ બધી સમમેય સંખ્યાઓ છે. બસ એક શરત છે કે નીચે એટલે કે q ક્યારેય 0 ન હોવો જોઈએ. અને મજાની વાત એ છે કે આમાં આપણા બધા પૂર્ણાંકો પણ આવી ગયા, કારણ કે 5ને આપણે 5/8 લખી જ શકીએ છીએ, બરાબર? તો હવે આપણે -1/2, 3/4, -5/7 જેવી અસંખ્ય, લાખો, કરોડો સંખ્યાઓને આપણી બેગમાં ભરવાનું શરૂ કરીએ છીએ. તમે વિચાર પણ નહીં કરી શકો એટલી બધી સંખ્યાઓ છે 2 પૂર્ણાંકોની વચ્ચે. હવે તો આપણી બેગ સાચે જ છલ્લોછલ ભરાઈ ગઈ છે. આપણને લાગશે કે બસ હવે તો બધી જ સંખ્યાઓ બેગમાં આવી ગઈ. પણ શું ખરેખર? અહીંથી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. એક એવું રહસ્ય જેણે સદીઓ પહેલાં મોટા ગણિતશાસ્ત્રીઓનું પણ માથું ફેરવી નાખ્યું હતું. તો શું એવી કોઈ સંખ્યા આ દુનિયામાં હોઈ શકે જેને આપણે અપૂર્ણાંક તરીકે એટલે કે p/qના રૂપમાં લખી જ ન શકીએ?
આ એક એવો સવાલ હતો જેણે ગણિતની દુનિયાને હલાવી દીધી. વિચારો, પાયથાગોરસ અને તેમના સાથીઓ. એ લોકો તો એવું માનતા હતા કે આખું બ્રહ્માંડ અપૂર્ણાંકો પર જ ચાલે છે, પણ પછી અચાનક એમને એવી સંખ્યાઓ મળી જે કોઈપણ રીતે અપૂર્ણાંકમાં ફિટ જ નહોતી થતી. એમના માટે તો આ એક બહુ મોટો આંચકો હતો, જાણે એમની આખી દુનિયા જ બદલાઈ ગઈ હોય. આ જ રહસ્યમય સંખ્યાઓને કહેવાય છે અસમમેય સંખ્યાઓ. એટલે કે એવી સંખ્યાઓ જે સમમેય નથી, જેમને p/q ના રૂપમાં લખી જ ના શકાય. √2 અને આપણો ફેવરેટ પાય આના સૌથી ફેમસ ઉદાહરણો છે. પોઈન્ટ પછી એમના આંકડા ચાલ્યા જ કરે, ક્યારેય અટકે પણ નહીં અને રિપીટ પણ ન થાય. વિચિત્ર છે, પણ ચાલો એમને પણ આપણી બેગમાં નાખી દઈએ. બસ, હવે આપણે આપણી સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. આપણી બેગમાં જાતની સંખ્યાઓ ભેગી થઈ ગઈ છે. હવે સમય છે એ બધાને એકસાથે જોવાનો, આપણા ગ્રેન્ડ કલેક્શનને જોવાનો. તો આપણી બેગમાં જે બધું જ છે, બધી સમમેય સંખ્યાઓ અને બધી અસમમેય સંખ્યાઓ, આ બધાને જ્યારે આપણે ભેગા કરી દઈએ ત્યારે જે આખો મોટો પરિવાર બને છે, એને જ કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓ. અને એને આપણે કેપિટલ આરથી ઓળખીએ છીએ. અને બસ, આપણી સફર અહીં પૂરી થઈ. આપણી જાદુઈ બેગ હવે બધી જ વાસ્તવિક સંખ્યાઓથી ભરાઈ ગઈ છે. તમે જે નંબર લાઈન જુઓ છો ને, એનો એક પણ પોઈન્ટ હવે ખાલી નથી. દરેક સંખ્યા આપણી બેગમાં છે. આપણે બધી વાસ્તવિક સંખ્યાઓ તો ભેગી કરી લીધી, પણ શું અહીંયા ગણિતની દુનિયા પૂરી થઈ જાય છે? શું વાસ્તવિક સંખ્યાઓથી પણ આગળ કંઈક છે? આ એક એવો સવાલ છે જે ગણિતના એક નવા જ દરવાજા ખોલી શકે છે. ત્યાં સુધી વિચારતા રહેજો.